હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ સ્ટડી વિથ બેરોજગાર. કાલે મેં ફિશરીઝ ઓફિસરનો લેક્ચર 1 કમ્પ્લીટ કર્યો છે અને એ એક્વાકલ્ચર પર છે. મેં આગળ એક ટૉપિક ક્લિયર કર્યો ડે 1નો. આજે ડે 2 છે, એનો સેકન્ડ ટૉપિક ક્લિયર કર્યો છું. હું સિલેબસ વાઇઝ ચલાવીશ. સિલેબસની બહારનો કોઈ ક્વેશ્ચન કે ડિટેલ નહીં હોય કે કોઈ પણ રીતે કોઈ પણ પોઈન્ટ રહી નહીં જાય તેવી રીતે મારી પ્રિપરેશન કરાવવાની રીત રહેશે. તો હવે આજે વધારે ટાઈમ ન બગાડતા આજે હું તમને સેકન્ડ પોઈન્ટ ડિસ્કસ કરીશ. એક્વાકલ્ચરમાં વેરિયસ સિસ્ટમ ઓફ એક્વાકલ્ચર: એક્સટેન્સિવ, સેમી એક્સટેન્સિવ એન્ડ સુપર એક્સટેન્સિવ. ઓકે, તો ચલો આપણે સ્ટાર્ટ કરીએ. અને જેને પણ આગળનો વિડીયો ના જોયો હોય તે આગળનો વિડીયો કમ્પ્લીટ કરી લે. આગળનો વિડીયો તમને સમજમાં નહીં આવ્યો હોય તો તમને બીજા બી વિડીયો સમજમાં નહીં આવે, તો બેટર છે કે તમે બેઝિકથી ફર્સ્ટ લેક્ચરથી સ્ટાર્ટ કરો. ઓકે, તો જળચર પાલન, એક્વાકલ્ચર. તો જળચર પાલન એટલે એક્વાકલ્ચર એટલે માછલી, ઝીંગા, મોતી, જળચર વનસ્પતિ જેવા જળચર જીવોનો નિયંત્રિત અથવા અર્ધ કુદરતી પરિસ્થિતિઓમાં ઉછેર કરવો એને એક્વાકલ્ચર કહેવામાં આવે છે. તો આપણે આ એક્વાકલ્ચર શું છે એની સમજૂતી છે. એટલે કે આનો સરળ અર્થ આપણે કહીએ ને તો કે જેવી રીતે આપણે કોઈ બી અનાજને ખેતરમાં ઉછેરીએ છીએ, બરાબર, એટલે કે પેદા કરીએ છીએ, એને વાવીને આપણે એની લણણી કરીને આપણે અનાજ લઈએ છીએ, બરાબર. એવી જ રીતે પાણીમાં રહેતા જીવોને ખેતીની જેમ ઉછેરવાના છે. જેમ ખેડૂતો ખેતરમાં પાક ઉગાડે છે તેમ જળચર પાલનમાં તળાવ, ટાંકી કે દરિયામાં માછલી, ઝીંગા વગેરેનો ઉછેર કરવામાં આવે છે. અહીંયા એક નિયંત્રિત વર્ડ છે. તો કેમ આવો વર્ડ આપ્યો નિયંત્રિત જ? તો કે નિયંત્રિત એટલે કે સિમેન્ટની ટાંકી જેવી સંપૂર્ણ માનવ સર્જિત જગ્યા અને અર્ધ કુદરતી એટલે કે ગામના તળાવ જેવી કુદરતી જગ્યામાં માનવીય દેખરેખ હેઠળ ઉછેર કરવો. આ દરિયામાં માછલી પકડવા કરતાં અલગ છે, કારણ કે અહીં જીવોને એક જ જગ્યાએથી પાળી પોષીને મોટા કરવામાં આવે છે. દરિયાની જે દરિયાનો બહુ મોટો હોય દરિયો, આપણે એને કિનારે ચલો બહુ તો છે ને અંદર જઈને આપણે માછલીઓ પકડી શકીએ, પણ છેક ઊંડાણ સુધી જે બધી માછલીઓ રહેલી હોય એને તો આપણે ના પકડી શકીએ, બરાબર. તો આમાં કેવું કરે છે, આ એક જ જેવો એટલે કે કોઈ એક સિમેન્ટની ટાંકી બનાવવામાં આવે, મોટી સિમેન્ટની ટાંકી બનાવવામાં આવે, ત્યાં પાણી ભરવામાં આવે, ત્યાં જે લોકોને ખોરાક અને પાણી ચેન્જ કરી અને એ લોકોને જે પેદા કરવામાં આવે, બરાબર, એનો ઉછેર કરવામાં આવે. એટલા માટે એને નિયંત્રિત અને ઉછેર કરવો એવી રીતે કહેવામાં આવે છે, બરાબર. હવે તે વૈશ્વિક સ્તરે સી ફૂડની વધતી માંગને પહોંચી વળવા અને જંગલી માછલીઓના ભંડાર પરનું દબાણ ઘટાડવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. એટલે કે અહીંયા છે ને દુનિયામાં છે ને સી ફૂડ એટલે કે દરિયાઈ ભોજન ખાનારા લોકોની સંખ્યા બહુ જ છે અને એકચ્યુઅલીમાં હવે વધી રહી છે, બરાબર. તમે સાઉથ ઇન્ડિયામાં જાઓ, પછી જે દરિયાઈ વિસ્તારમાં લોકો રહેતા છે, પછી મોસ્ટ ઓફ જગ્યાએ તમે જાપાન કે ચીન તમે કંઈ બી જાઓ તમને એ લોકો સી ફૂડ જ ખાતા જોવા મળે, રાઈટ. એ લોકો તો આપણે તમે વિચાર કરો કે આપણે ફોર એક્ઝામ્પલ આપણે 10 લોકો છીએ, બરાબર. હું તમને ખાલી એક્ઝામ્પલ માણસનું આપું છું. 10 લોકો છે તો 10 લોકો એક જ નાના ખેતરમાંથી જે બી પાક ઉગે એ ખાય છે, ચલો એ લોકોને પરવડે છે. પછી બીજા હવે એ લોકો એ 10માંથી 20 થાય છે, બરાબર. તો એ લોકોનો બી સ્ત્રોત આ છે, 20માંથી 40 થાય એ લોકોનો બી સ્ત્રોત આ છે. તો કેવું થાય કે આ સ્ત્રોત એ લોકો માટે ઘટવા લાગે, બરાબર. તો પછી ઘટવા લાગે તો એ રાસાયણિક ખાતરો નાખે, વધારે ઉત્પાદન કરે, એ લોકો માટે બહુ જ એટલે બીમારી થઈ જાય, બરાબર. તો આમાં એવું કહેવામાં આવે છે કે આ બધી જે અત્યારે ધીરે ધીરે છે ને લોકોની સી ફૂડ ખાવાની જે ક્ષમતાઓમાં છે ને વધારો થઈ રહ્યો છે, બરાબર. તો એટલા માટે આ બધા લોકો નદી અને દરિયામાંથી જો માછલી પકડે તો ત્યાં માછલી ખતમ થઈ જાય,
બરાબર. તો જળચર પાલન દ્વારા આપણે જરૂરી માછલીઓ અને અન્ય જીવો જાતે જ ઉછેરી શકીએ છીએ, જેથી કુદરતી જળ સ્ત્રોતો પરનો ભાર ઓછો થાય. બરાબર. આપણે એક જ દરિયામાંથી, એક જ કાંઠામાંથી, આપણે એક જ નદીમાંથી આપણે માછલી ઉછેરું આપણે લે કરીએ તો ઓબ્વિયસલી ત્યાંથી છે ને માછલીઓ ઓછી થઈ જવાની છે. બરાબર. પછી આપણને માછલી ના મળે. એના માટે આપણે કુદરતી રીતે આપણે બધા સંસાધનો આપણે ખતમ કરીએ એના કરતાં આપણે કૃત્રિમ રીતે આપણી રીતે બનાવેલા તળાવ કે સિમેન્ટની ટાંકીની અંદર આપણે માછલીઓનો ઉછેર કરી શકીએ છીએ. આ એવું કહેવા માંગે છે. ચલો હવે જળચર પાલન પ્રણાલીઓને તેમની તીવ્રતાના આધારે વર્ગીકૃત કરવામાં આવે છે, જે માનવ હસ્તક્ષેપ, સ્ટોકિંગ ઘનતા અને બાહ્ય ઇનપુટ્સ પર નિર્ભરતા ધરાવે છે. એટલે કે પહેલાં છે ને ઓકે, એની અંદર એવું છે કે આ જે કૃત્રિમ રીતે જે ઉછેર કરવામાં આવે છે ને એ અલગ અલગ, એટલે કે બધી જળચર પાલનની વિવિધ પ્રણાલીઓ દ્વારા કરવામાં આવે છે. બરાબર. એમાં છે ને માનવનો હસ્તક્ષેપ રહે, ઓબ્વિયસલી રહે, કારણ કે આપણે એને અલગ જગ્યાએ ઉછેરવાના છીએ. બરાબર. હવે સ્ટોકિંગ ઘનતા. તો સ્ટોકિંગ ઘનતા શું છે? તો કે કોઈ એક ચોક્કસ વિસ્તારમાં કેટલી માછલીઓ રાખવામાં આવે તે નક્કી કરવું. એટલે આપણે પોન્ડની સાઇઝ હોય અથવા તો આપણે એક નાના સિમેન્ટની ટાંકીમાં રાખીએ છીએ અથવા તો નાનો એક તળાવ બનાવીને રાખીએ છીએ, તો એટલામાં આપણે કેટલી માછલીઓ આવી શકે એને સ્ટોકિંગ ઘનતા કહેવાય. બાહ્ય ઇનપુટ્સ એટલે આપણે એને પાણી બદલવું છે, પાણી ચેન્જ કરવું, કારણ કે ઓબ્વિયસલી આપણે નાની જગ્યાએ આપણે એને ઉછેર કરીએ છીએ તો પાણી ગંદુ, એ લોકોના મળમૂત્ર દ્વારા પાણી ગંદુ થઈ જાય. બરાબર છે. તો એના માટે આપણે પાણી ચેન્જ કરવું પડે. પછી જે આપણે પાણી નાખીએ છીએ એ ઓટુયુક્ત છે કે નહીં એ જોવું પડે, એનું પીએચ જોવું પડે, એ પાણી બધી રીતે શુદ્ધ છે કે નહીં, એમાં પછી ઓક્સિજન આપણે વારે આખો દિવસ એને એડ કરતું રહેવું પડે અને ખોરાક પણ આપણે એને આપતો રહેવો પડે. આ બધી વસ્તુ છે ને એને કહેવાય બાહ્ય ઇનપુટ્સ. ચલો હવે આવ્યું છે જળચર પાલનની વિવિધ પ્રણાલીઓ. વ્યાપક જળચર પાલન, એને ઇંગ્લિશમાં કહેવાય એક્સટેન્સિવ એક્વાકલ્ચર. ઇંગ્લિશ મીડિયમવાળા તમે લોકોને જો PDF જોઈએ ને તો મને DM કરજો અથવા તો મારું ટેલિગ્રામ ચેનલ મેં નીચે આપેલી છે, મને એમાં મેસેજ કરજો. હું ગુજરાતી મીડિયમ અને ઇંગ્લિશ મીડિયમ બંનેને હું આ PDF પ્રોવાઈડ કરી દઈશ. બરાબર. મને ખાલી તમારે કહેવાનું રહેશે કે તમારે મને કઈ PDF જોઈએ છે અને PDF કેમની લેવાની છે એ હું તમને વિડીયોના એન્ડમાં કહીશ. એટલે તમે એન્ડ સુધી વિડીયો જોજો, એટલે તમને PDF પણ મળી રહે અને લેક્ચર પણ મળી રહે. બધા લેક્ચર ફ્રી છે, એટલે તમે યુટ્યુબ ઉપર ફ્રી જોઈ શકો છો. બરાબર. તો ચલો હવે આવ્યા છીએ વ્યાપક જળચર પાલન. તો વ્યાપક જળ આ સૌથી સરળ, ઓછામાં ઓછી વ્યવસ્થાપિત પ્રણાલી છે. એટલે કે આમ પદ્ધતિમાં બહુ મહેનત કે ખર્ચ કરવામાં નથી આવતો. બરાબર. એક તળાવમાં જે કુદરતી ખોરાક બને છે તેના પર જ માછલી જીવે છે. આને કુદરત ભરોસે ખેતી કહેવામાં આવે છે. અને શું કહેવાય? કુદરત ભરોસે ખેતી. કેમ એવું? કારણ કે એમાં છે ને આપણે અત્યારે છે ને જે તળાવમાં કે આ પોન્ડમાં આપણે અત્યારે ખાવાનું નાખતા થયા. બરાબર. આપણે લાખો વર્ષોથી માછલીઓ જીવતી આવી છે, રાઈટ. તો એ લોકો કેવી રીતે, માનવ વગર બી માછલીઓ જીવતી હતી. બરાબર. તો એ લોકો શું કરે કે એક જે તે તળાવ કે જે તે વિસ્તારમાં જે નાના નાના જીવજંતુ હોય, પછી આ શેવાળ હોય ને એને ખાતું હોય. બરાબર. તો આવી રીતે આની ઉપર જ માછલી જીવે છે. એટલે અને કુદરત ભરોસે ખેતી એવું કરી શકાય છે. ફોર એક્ઝામ્પલ તરીકે પણ આપણે આને સમજીએ ને તો ગામડાનું એક મોટું તળાવ છે. બરાબર. એમાં વરસાદનું પાણી ભરાય છે.
પંચાયત ગામડામાં પંચાયત હોય બરાબર, તો પંચાયત દ્વારા એમાં છે ને માછલીના બચ્ચા છોડી દેવામાં આવે છે. ઈંડાને એગ્સ નહીં પણ બચ્ચા એકદમ નાના નાના, એક માછલી એપ્રોક્સ જુઓ ને તો 12-13 બચ્ચા, એ ડિપેન્ડ કે તમે કઈ માછલી તમારી પાસે છે બરાબર. એકસાથે બહુ બધા એ બચ્ચા આપે છે બરાબર. તો માછલીના બચ્ચા એ લોકોને છોડી દેવામાં આવે છે અને પછી 8-10 મહિના પછી જ્યારે માછલી મોટી થાય ને ત્યારે એને પકડી લેવામાં આવે છે અને એનો ફૂડમાં ઉપયોગ થાય છે બરાબર. તો આમાં એવું હોય છે કે ચેકી કાઢજો. ઓછી સ્ટોકિંગ ઘનતા. સ્ટોકિંગ ઘનતા જે મેં તમને સમજાયું કે એક ચોક્કસ વિસ્તારમાં કેટલી માછલીઓ રાખવામાં આવે છે એને સ્ટોકિંગ ઘનતા કહેવામાં આવે છે. તો પ્રતિ યુનિટ વિસ્તારમાં ખૂબ ઓછી સંખ્યામાં જીવોનો સંગ્રહ થાય છે બરાબર. ઓછી આમ જે ગામને જરૂર પૂરતી હોય અથવા તો થોડી ઘણી જ માછલીઓને એમાં ઉત્પાદન થાય છે બરાબર. વધારે પડતું ઉત્પાદન આપણે નથી કરતા. આમાં છે ને ન્યૂનતમ ઇનપુટ્સ લાગે છે, એટલે કે કોઈ પૂરક ખોરાક આપવામાં આવતો નથી. એને છે ને બહારથી કોઈ પણ ફૂડ કે બીજ કે સીડ્સ આપવામાં નથી આવતા. એ લોકો મુખ્યત્વે પ્લાન્કટન, શેવાળ અને તળાવમાં હાજર કાટમાળ કુદરતી ખોરાકનો સ્ત્રોત તરીકે ઉપયોગ કરે છે. હવે એટલે કે 1 હેક્ટર ફોર એક્ઝામ્પલ, 1 હેક્ટરમાં એટલે કે 1 હેક્ટર એટલે 6 વીઘા બરાબર. તો 1 હેક્ટરમાં મોટા તળાવમાં 2000 થી 3000 માછલીના બચ્ચા જ નાખવામાં આવે છે, એનાથી વધારે નહીં. એટલે એક જગ્યા નક્કી કરવામાં આવે છે અને એ પ્રમાણે એટલા બચ્ચા નાખવામાં આવે છે. ન્યૂનતમ ઇનપુટ્સમાં ખેડૂત બજારમાંથી કોઈ બી ખાસ ખોરાક લાવીને માછલીને ખવડાવતો નથી. માછલીઓ તળાવમાં કુદરતી રીતે ઉગતી વનસ્પતિ, શેવાળ અને નાના જીવોને ખાઈને મોટી થાય છે બરાબર. હવે ઓછું ઉત્પાદન. મોટા પાણીના સંસ્થાઓ એ શેમાં આપણે કરી શકીએ તો મોટા તળાવો છે, કુદરતી સરોવર, જળાશયો વગેરેમાં એનું ઉછેર કરવામાં આવે છે બરાબર. હવે ઓછું ઉત્પાદન. હવે પ્રતિ યુનિટ વિસ્તારમાં ઉત્પાદન પ્રમાણમાં ઓછું હોય છે બરાબર. કારણ કે આપણે છે ને એમાંથી 1 હેક્ટરના તળાવમાંથી આપણે અંદર માછલી નાખીએ તો વર્ષે ફક્ત 500 કે 800 kg માછલી મળે છે બરાબર. એમાં વધારે કારણ કે કુદરતી રીતે જ આપણે એને મોટી થવા દઈએ છીએ. આપણે એમાં કેમિકલ કે બહારનો કોઈ એમને ખોરાક નહીં, તો એ એક ટાઈપનું ઓર્ગેનિક કહેવાય રાઈટ. આપણે અત્યારે છે ને 2 રીતે ફોર એક્ઝામ્પલ આપણે છે ને એક પ્લાન્ટ ઉગાડીએ છીએ બરાબર. 2 પ્લાન્ટ ઉગાડીએ છીએ. આ એક પ્લાન્ટનો બીયો નાખ્યો અને બીજા પ્લાન્ટનો બીયો નાખ્યો બરાબર. તો આમાં છે ને આ પ્લાન્ટ મેં ટોટલી કુદરતી રીતે ઉગાડવાની છું અને આ પ્લાન્ટ હું ટોટલી કૃત્રિમ રીતે. તો આ ફોર એક્ઝામ્પલ આ ઝાડ, આ પ્લાન્ટ ઉગવામાં જેટલો ટાઈમ લાગશે ને એટલો ફોર એક્ઝામ્પલ અને ઉગવામાં 2 મહિના લાગે છે બરાબર. કુદરતી રીતે મેં ઉગાડી દીધું, એમાં કોઈ ખાતર નહીં નાખ્યું, એમાં કોઈ સાઈડ બહારનું કશું નહીં નાખ્યું, એમાં ખાલી પાણી અને જે છાણિયું ખાતર બસ એ જ નાખ્યું, કોઈ કેમિકલ નહીં નાખ્યું. તો આ પ્લાન્ટ ઉગાડવામાં ફોર એક્ઝામ્પલ 2 મહિના લાગે છે. તો આ કૃત્રિમ પ્લાન્ટ છે બરાબર. એનામાં મેં છે ને NPK નાખ્યું, પછી આ કેમિકલ નાખ્યું, એ બધા કેમિકલ નાખી મેં ઉગાડ્યું. તો આ પ્લાન્ટનો ટાઈમ લાગે છે 1 મહિનો બરાબર. એટલે કે કૃત્રિમમાં 1 મહિનાની અંદર આપણને પ્રોડક્ટ મળી જાય, જ્યારે કુદરતી જીની સાથે તો 2 કે 3 મહિના, બહુ તો 4 મહિના એને લાગી શકે છે બરાબર. તો આનો કહેવાનો અર્થ એ છે કે કુદરતી રીતે કોઈ બી વસ્તુને એટલે ઓર્ગેનિક રીતે કોઈ બી વસ્તુનું ઉત્પાદન કરીને એમાં ટાઈમ વધારે જાય. પણ અમારું કૃત્રિમ એટલે કે વધારે થોડો ખર્ચાળ હોય પણ એમાં ટાઈમ બહુ જલ્દી, અને એમાં છે ને એમાં તમને yielded એટલે કે ઉત્પાદન તમને વધારે મળે બરાબર. તો મોટાભાગે લોકો હવે અત્યારના જમાનામાં લોકો હવે બધું જ ફાસ્ટ કેમનું પેદા કરવું એ બધું હવે શીખી ગયા છે. તો એના માટે લોકો એટલો બધો કેમિકલનો યુઝ કરે છે કે હાલમાં અત્યારે એટલા લોકો બીમાર પડે છે. અને હા, આપણે છે ને કૃત્રિમ ખાતરનો જેટલો બી યુઝ કરીએ ને
કૃત્રિમ ખાતર જેટલો બી યુઝ કરે ને એ જમીનની એની ઉત્પાદકતા ધીરે ધીરે ઓછી થતી જાય, બરાબર. હવે ઉત્પાદકતા ઓછી થાય તો ઉત્પાદકતા વધારવા માટે આપણે એનામાં વધારે જેટલો બને એટલો કેમિકલ આપણે નાખીએ, જેથી આપણને એ ઉત્પાદકતા પાછી મળે અને ઉત્પાદકતા વધારે થાય, બરાબર. તમે વિચાર કરો તમારા શરીરમાં કેટલું બધું કેમિકલ જાય છે, બરાબર. તો બેટર છે કે આપણે ઓર્ગેનિક ફૂડ તરફ પાછા વળીએ, કારણ કે કૃત્રિમ ફૂડ તમને બહુ સસ્તામાં મળી જશે, પણ ઓર્ગેનિક છે તમને બહુ મોંઘું મળશે. એના પાછળનું રીઝન કે એમાં કેમિકલ નથી હોતું, અને કેમિકલ આપણા શરીર માટે બહુ જ ખરાબ હોય છે, બરાબર. આ આપણે થોડું મેં સમજાયું. ચલો હવે આપણા ટૉપિક પર પાછા પડીએ. હવે અર્ધ સઘન જળચર પાલન એટલે કે સેમી ઇન્ટેન્સિવ એક્વાકલ્ચર. તો આ વ્યાપક અને સઘન પદ્ધતિ વચ્ચેનું સંતુલન જાળવે છે, એટલે કે આ પદ્ધતિમાં કુદરતી ખોરાકનો પણ ઉપયોગ થાય છે અને સાથે સાથે બહારથી પણ ખોરાક આપવામાં આવે છે. તે ઓછી મહેનત અને વધુ મહેનત વચ્ચેનો રસ્તો છે, બરાબર. તો આમાં શું થાય છે કે ફોર એક્ઝામ્પલ હું તમને આપું કે ખેડૂત પાસે મધ્યમ કદનું તળાવ છે, બરાબર. તેમાં માછલીઓને કુદરતી ખોરાક પર નિર્ભર રાખે છે, બરાબર. કુદરતી એ લોકો અંદર શેવાળ ને એવું બધું ખાતા હોય, બરાબર. પણ એ લોકોને સાથે સાથે બહારથી પણ થોડો ખોરાક આપવામાં આવે છે. તે એટલે બહારથી મીન્સ કે ભૂસું હોય કે બિયા હોય એ બધું આવી રીતે થોડો પૂરક ખોરાક પણ આપવામાં આવે છે. એની સ્ટોકિંગ ઘનતા મધ્યમ હોય છે, એટલે કે વ્યાપક કરતાં પણ વધુ પરંતુ સઘન કરતાં ઓછી. એટલે કે અહીં તળાવમાં વ્યાપક પદ્ધતિ કરતાં વધુ સંખ્યામાં માછલીના બચ્ચા નાખવામાં આવે છે. ફોર એક્ઝામ્પલ 1 હેક્ટરના તળાવમાં 8,000થી 10,000 માછલીના બચ્ચા નાખવામાં આવે છે, બરાબર. પૂરક આહાર, એમાં પૂરક આહાર શું આપે તો કુદરતી ખોરાકને ફોર્મેટેડ સીડ્સ એટલે કે ચોખાની ભૂસી, ઓઇલ કેક એટલે કે ચોખાની ભૂસી અને ઓઇલ કેકનું એ પૂરક બનાવે, એટલે કે ડાંગર અથવા તો ચોખાની ભૂસી અથવા તો મગફળીનો ખોળ આવું આપવામાં આવે છે, બરાબર. હવે માછલીઓનો આની એટલે સમજાવીએ તો હું તમને એવું કહું તો કે માછલીઓની સંખ્યા વધુ હોવાથી માત્ર કુદરતી ખોરાક પૂરતો નથી, તેથી ખેડૂત તેમને વધારાનો ખોરાક આપે છે, જે મોંઘા દાણા જેવો નહીં હોતો પણ સસ્તો અને ઘરે બનાવી શકાય છે. ફોર એક્ઝામ્પલ દરરોજ સવારે ડાંગરની કુશકી એટલે કે ચોખાની ભૂસી હોય છે અને મગફળીના ખોળને મિક્સ કરીને તેનો ભૂકો માછલીઓને આપવામાં આવે છે, બરાબર. હવે એનું ઉત્પાદન કેવું હોય છે કે મધ્યમ હોય છે. વ્યાપક પ્રાણાલયો કરતાં તેનું નોંધપાત્ર રીતે વધુ ઉત્પાદન થાય છે, બરાબર. થોડી વધુ માવજત અને વધારાના ખોરાકને કારણે આ પદ્ધતિમાં ઉત્પાદન વ્યાપક પદ્ધતિ કરતાં વધુ જોવા મળે છે. ફોર એક્ઝામ્પલ 1 હેક્ટર તળાવમાંથી આશરે 3,000થી 5,000 kg માછલીનું ઉત્પાદન મળે છે, બરાબર. હવે આ મારે 2 લાઈન રહી ગઈ છે. આંશિક જળ વ્યવસ્થાપન એટલે પાણીની ગુણવત્તા જાળવવા માટે પાણીનો આંશિક બદલાવ કરવામાં આવે છે. મધ્યમ કદના તળાવ એમાં કેવા કદના તળાવોનો યુઝ થાય તો સામાન્ય રીતે મધ્યમ કદના માટીના તળાવોમાં ઉછેર કરવામાં આવે છે, બરાબર. હવે આપણે આયા સઘન જળચર પાલન એટલે ઇન્ટેન્સિવ એક્વાકલ્ચર. હવે આ પ્રણાલી ઉચ્ચ સ્ટોકિંગ ઘનતા અને નોંધપાત્ર તકનીકી ઇનપુટ્સ અને વ્યવસ્થાપન દ્વારા મર્યાદિત વિસ્તારમાંથી મહત્તમ ઉત્પાદન પર ધ્યાન કેન્દ્રિત કરે છે. એટલે કે આ પદ્ધતિનો મુખ્ય હેતુ નાની જગ્યામાંથી વધુમાં વધુ ઉત્પાદન લેવાનો છે. આ માટે ટેકનોલોજીનો ભરપૂર ઉપયોગ થાય છે અને આ એક પ્રકારનું ફિશ ફેક્ટરી કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? ફિશ ફેક્ટરી કહેવામાં આવે છે. ફેક્ટ નહીં હો, ફેક્ટરી આ તો મેં શોર્ટમાં લખ્યું છે. ફોર એક્ઝામ્પલ તમને એક્ઝામ્પલ સાથે હું સમજાવું કે શહેરની નજીક જ્યાં જમીન ઓછી હોય ત્યાં સિમેન્ટની ટાંકી અથવા નાના તળાવમાં આ પદ્ધતિથી માછલીનો ઉછેર કરવામાં આવે છે. એમાં ઉચ્ચ સ્ટોકિંગ ઘનતા છે, એટલે કે ઉછેર કરાયેલા જીવોની ખૂબ ઊંચી ઘનતા હોય છે. એટલે કે ખૂબ જ નાની જગ્યામાં બહુ જ બધી માછલીઓ ઉછેરવામાં આવે છે. ફોર એક્ઝામ્પલ 10 બાય 10 મીટરની એક સિમેન્ટની ટાંકીમાં હજારો સંખ્યામાં તિલાપિયા અથવા તો પિંગાસિયસ જેવી માછલી ઉછેરવામાં આવે છે.
એ લોકોનું ફૂડ કેવું હોય તો કે ફોર્મ્યુલેટેડ ફીડ્સ પર સંપૂર્ણ નિર્ભરતા, જીવો સંપૂર્ણપણે ઉચ્ચ ગુણવત્તાવાળા પોષક રીતે સંપૂર્ણ ફોર્મ્યુલેટેડ ફીડ્સ પર આધાર રાખે છે. એટલે કે અહીં કુદરતી ખોરાક બિલકુલ નહીં હોતો. માછલીઓને સંપૂર્ણપણે બજારમાં મળતા તૈયાર દાણા પર જ ઉછેરવામાં આવે છે, જેમાં તેમના ઝડપી વિકાસ માટે બધા જ પોષક તત્વો હોય. ફોર એક્ઝામ્પલ, ખેડૂત દ્વારા ખાસ કંપની દ્વારા બનાવેલ પ્રોટીનયુક્ત ફ્લોટિંગ ફીડ્સ, એટલે કે પાણી ઉપર છે ને તરતો જે ખોરાક હોય ને તે જ ખવડાવે છે અને દિવસમાં 3-4 વખત માછલીઓને ખવડાવે. આ છે ને સઘન જળચર પાલનને જો શોર્ટમાં મસ્ત આમ યાદ રાખવું હોય ને તો આપણે સઘન જળચર ઇન્ટેન્સિવ એક્વાકલ્ચરને આપણે છે ને આપણા ઘરમાં એક્વેરિયમ લાવીએ ને એના સાથે સરખાવો. આપણા ઘરમાં કેવું હોય, એક્વેરિયમ આપણે લાવીએ, એની અંદર બહુ નાનું એક્વેરિયમ હોય, બરાબર. એમાં આપણે માછલીઓ રાખીએ, બરાબર. ધારો કે 10 માછલી રાખીએ છે તો આપણે ક્યારે અંદર છે ને અંદર આપણે પાણી કે એવું કશું પાણી આપણે ચેન્જ કરતું રહેવું પડે, પછી એમાં ઓક્સિજન નાખવું પડે, પછી એમાં આપણે ક્યારે અંદર શેવાળ કે લીલાશ કે એવું આપણે ઉગવા નહીં દેતા, બરાબર. એમાં આપણે પાછળથી આપણને એ લોકોનું નાનું દાણા જેવું ફૂડ આવે, આપણે એને થોડું આપવું પડે. અને આપણે એટલું ધ્યાન રાખવું પડે કે માછલીઓ એ ફૂડ વધારે ના ખાય. એ લોકો ઓવર રેટિંગ, મોસ્ટ ઓફ લોકોને એક્વેરિયમમાં શું ભૂલ થાય કે એ લોકો છે ને વધારે પડતું એ લોકો ફૂડ નાખી દે. થોડાક જ દાણા નાખવાના. તમે લોકો વધારે પડતા દાણા નાખી દો ને તો એ લોકો ઓવર ફીડિંગના કારણે એ લોકો મરી જતા હોય છે, રાઈટ. બહુ જગ્યાએ તમે બહુ બધી વાર એવું થાય છે કે તમે ઓક્સિજન આપો, પાણી એનું બદલો, એને બધી રીતે માવજત રાખો તો પણ એ લોકો મરતા હોય છે. એનું રીઝન કે તમે એને ફીડિંગ વધારે કર્યું. એ લોકોને બુદ્ધિ નહીં હોતી કે આપણે પેટ ભરાય એટલું જ ફીડિંગ ખાવાનું અથવા તો આટલું જ ખવાય એવું તેવું. આપણે એને જેટલું આપશું એ લોકો ખાઈ લેશે, બરાબર. તો એટલે માટે આપણે એને આવી રીતે સરખાવી શકીએ, બરાબર. તો સખત પાણીની ગુણવત્તા વ્યવસ્થાપન, પાણીના પરિમાણો એટલે કે એમાં કેટલો ઓક્સિજન ઓગળેલો છે, એનું pH કેટલું છે, એમોનિયાનું સતત નિરીક્ષણ અને નિયંત્રણ આવશ્યક છે. આમાં વાયુ મિશ્રણ પ્રણાલીઓ, વારંવાર પાણીનું વિનિમય અને જૈવિક ગાળણનો સમાવેશ થાય છે. એટલે કે નાની જગ્યામાં વધુ માછલી હોવાથી તેમના મળમૂત્રને કારણે પાણી જલ્દી ખરાબ થઈ જાય છે અને ઓક્સિજન ઘટી જાય છે. તેથી પાણીને સતત સાફ રાખવું અને ઓક્સિજનનું પ્રમાણ જાળવવું ખૂબ જ જરૂરી બની જાય છે. ફોર એક્ઝામ્પલ હું તમને આપું તો કે ટાંકીમાં એરેટર મીન્સ કે પેલું ખબર, જ્યારે આપણે એક્વેરિયમ લાવીએ છીએ ને ત્યારે એને ઓક્સિજન છોડતું એક મશીન નાનું આપે, અને આપણે પ્લગ પર ચાલુ કરીને એને અંદર પરપોટા નીકળે, એને આપણે એરેટર કહીએ. એને છે ને 24 કલાક ચાલુ રાખવામાં આવે છે જેથી અંદર ઓક્સિજન ભળ્યા કરે. અને દરરોજ પાણીમાં એમોનિયા અને pHનું સ્તર માપવા માટે ખાસ ટેસ્ટિંગ કિટનો યુઝ થાય છે. ઉચ્ચ ઉત્પાદન તો આમાં કેટલું ઉત્પાદન થાય છે તો કે પ્રતિ યુનિટ વિસ્તારમાં ખૂબ જ ઊંચું ઉત્પાદન થાય છે. એટલે કે આટલી બધી માવજત અને ટેકનોલોજીના ઉપયોગથી ખૂબ નાની જગ્યામાં પણ ખૂબ વધારે ઉત્પાદન મળે છે. એટલે કે ફોર એક્ઝામ્પલ કહીએ ને તો 1 હેક્ટરના વિસ્તારમાંથી 20,000 થી 60,000 kg આપણને માછલીનું ઉત્પાદન મળે છે. ઊંચો ખર્ચ, માળખાકીય સુવિધાઓ, સાધનો, કુશળ શ્રમ માટે નોંધપાત્ર રોકાણની જરૂર પડે છે. જો એની અંદર એક તો આપણે નાનું બનાવવાનું એનો ખર્ચ, નાનું આપણે પોન્ડ બનાવવાનું એનો ખર્ચ, ચલો એમાં તો બહુ ખર્ચ ના થાય, પણ એની અંદર પાણી નાખી પછી આપણે માછલીઓ લાવવાની, માછલીને આપણે ટોટલી એને બહારથી ફૂડ આપવું પડે, ટોટલી કશું જ અંદરથી નહીં. એટલે રોજ આપણે એને સાફ કરવું પડે, રોજ આપણે એને પાણીને સાફ કરવું પડે, રોજ આપણે એનું pH લેવલ ચેક કરવું પડે, રોજ પાણીને સાફ કર્યા પછી ઓક્સિજન અંદર લેવલ કેટલું છે એ ચેક કરીને એમાં ઓક્સિજનમાં એરેટર આપવું પડે અને ટોટલી બહારથી ફૂડ આપવું પડે. એટલે રોજની રોજ આ પ્રક્રિયા થતી હોય છે, બરાબર. અને આની અંદર આપણે યુવી લાઇટનો પણ યુઝ કરવો પડે છે, યુવી લાઇટનો બી યુઝ કરવો પડે છે. એટલે આ બધી વસ્તુઓ બહુ જ ખર્ચા છે, પણ એની સામે એનું yield એટલે કે ઉત્પાદન એનું બહુ જ થાય છે. એટલા માટે મોટાભાગના લોકો આ પદ્ધતિ યુઝ કરતા હોય છે. હવે સુપર સઘન જળચર પાલન એટલે કે સુપર ઇન્ટેન્સિવ એક્વાકલ્ચર. આ જળચર પાલનનું સૌથી તકનીકી રીતે અદ્યતન અને અત્યંત નિયંત્રિત સ્વરૂપ છે, જે ન્યૂનતમ પાણીના વિનિમય સાથે મહત્તમ ઉત્પાદનનું લક્ષ્ય ધરાવે છે. આમાં આપણે ટોટલી આપણે છે ને ટેકનોલોજી ડિપેન્ડ આપણે આ એક્વાકલ્ચર છે.
તો આમાં કેવું હોય છે કે આમાં માછલી ઉછેરની સૌથી આધુનિક અને જટિલ પદ્ધતિ છે. આમાં ઓછામાં ઓછું પાણી વાપરીને વધુમાં વધુ કેમનું ઉત્પાદન લાવવું એવું એ લોકોનો એમ હોય છે. અને આ બધું જ કોમ્પ્યુટર દ્વારા નિયંત્રણ અને સેન્સર દ્વારા એનું નિયંત્રણ કરવામાં આવે છે. ફોર એક્ઝામ્પલ, બહુ મોટા મોટા શહેરો હોય, ફોર એક્ઝામ્પલ આપણે લઈએ તો બોમ્બે જેવા શહેરો હોય, એમાં બધા માછલી બધા બહુ બધા ખાતા હોય લોકો. તો એમાં મોટા શહેરોમાં પાણી અને જમીનની ખૂબ જ અછત હોય. ત્યાં મોટા શેડની અંદર આ સિસ્ટમ ગોઠવવામાં આવે છે, બરાબર. પછી અદ્યતન રેસ્ક્યુલેટિંગ એક્વાકલ્ચર સિસ્ટમ, એટલે કે એને RAS કહેવામાં આવે છે. હું તમને બહુ શોર્ટમાં સમજાવું, હું તમને આમ બેબી લેંગ્વેજમાં સમજાવું ને, એક જ મિનિટ, મેં બહુ જ શોર્ટમાં લખ્યું છે. ઓકે, હા. તો હવે આની અંદર RAS સિસ્ટમમાં પાણીને સતત ફિલ્ટર કરવામાં આવે છે અને ફરીથી પરિભ્રમણ કરવામાં આવે, જેનાથી પાણીનો વપરાશ અને નિકાલ નોંધપાત્ર રીતે. એટલે કે RAS સિસ્ટમમાં શું કરવામાં આવે છે કે ગંદુ પાણી હોય ને એટલે ફેંકવામાં નહીં આવતું, બરાબર. ઓબ્વિયસલી કે એવી જગ્યાએ કરવામાં આવે છે કે ત્યાં પાણી અને જગ્યાની અછત હોય, તો ઓબ્વિયસલી પાણી તો ઓછું જવાનું, બરાબર. તો તેમાં પાણી નહીં ફેંકવામાં આવતું. ત્યાં શું કરે છે કે પાણીને યાંત્રિક ફિલ્ટરમાંથી પસાર કરે છે. પહેલાં તો યાંત્રિક એક ફિલ્ટર હોય એમાંથી પસાર કરે છે. પછી એમાંથી શું દૂર થાય છે તો કે જૈવિક કચરો દૂર થાય છે. પછી એને જૈવિક ફિલ્ટરમાંથી પસાર કરવામાં આવે છે. એમાંથી એમોનિયા દૂર કરે છે અને એને પછી UV લાઇટથી સ્ટરીલાઇઝ કરવામાં આવે છે અને O2 એડ કરવામાં આવે છે અને ફરી પાછું એને ટાંકીમાં મોકલી દેવામાં આવે છે. એટલે કે એ જ પાણીને ફરી યુઝ કરવામાં આવે છે. આ સિસ્ટમને RAS કહેવામાં આવે છે, બરાબર. હવે બાયોફ્લોક ટેકનોલોજી. તો ઘણીવાર એમાં છે ને બાયોફ્લોક ઉગાડવામાં આવે છે. તો આમાં એક બહુ રસપ્રદ ટેકનોલોજી છે. આમાં પાણીને સાફ કરવાને બદલે તેમાં ફાયદાકારક બેક્ટેરિયા ઉછેરવામાં આવે છે. આ બેક્ટેરિયા માછલીના મળમૂત્ર ખાઈને વૃદ્ધિ પામે છે અને પ્રોટીનથી ભરપૂર ફ્લોક બનાવે છે. અને માછલી આ ગુચ્છાને વધારાના ખોરાક તરીકે ખાય છે. આમ પાણી પણ સાફ રહે અને માછલીનો ખોરાક પણ મળે છે. એટલે કે તમને મેં છે ને એક તળાવ લીધું, મારે હવે પાણી સાફ કરવાનો મારા પાસે ટાઈમ નથી, બરાબર. તો હું શું કરું કે એની અંદર છે ને એવા બેક્ટેરિયા હું નાખું કે જે માછલીના મળમૂત્ર ખાઈને વૃદ્ધિ પામે અને ફ્લોક બનાવે, પ્રોટીનના ફ્લોક બનાવીને, અને આ ફ્લોક જ માછલી ખાય. એટલે આને એક BFT કહેવામાં આવે છે, બરાબર. હવે આમાંથી ખૂબ ઊંચા ઉત્પાદન, એટલે કે પ્રતિ યુનિટ વિસ્તારમાં સૌથી વધુ ઉત્પાદન પ્રાપ્ત થાય છે. એમાં ખૂબ ઊંચો મૂડી અને સંચાલન ખર્ચ થાય છે. એમાં અત્યાધુનિક ઉપકરણો, પંપ, વાયુ મિશ્રણ માટે ઉર્જા અને અત્યંત કુશળ કર્મચારીઓના નોંધપાત્રની રોકાણની જરૂર હોય છે. હવે આમાં વિવિધ પ્રકારના જળ સંસ્થાનોનો ઉપયોગ. જળચર પાલન વિવિધ જળ વાતાવરણમાં કરી શકાય છે, તાજા પાણીમાં, બરાબર. તો તળાવો, ટાંકી, રેસવે, કુદરતી સરોવર અને જળાશયોમાં કરવામાં આવે છે. એટલે કે ગુજરાતના ગામડાના તળાવોમાં રોહુ, કટલા, મૃગલ જે માછલીનો ઉછેર કરવો, અથવા તો ઘર આંગણે સિમેન્ટના ટાંકીમાં ગિફ્ટ તિલાપિયાનો ઉછેર કરવો. ખારાશવાળું પાણી એટલે કે બ્રેકિશ વોટર. દરિયાકાંઠાના તળાવો, બંધો, ખાડીઓ અને લગૂન. આમાં શું કરવામાં આવે કે ફોર એક્ઝામ્પલ આપણે કહીએ તો કે જ્યાં નદીનું મીઠું પાણી અને દરિયાનું ખારું પાણી ભેગું થતું હોય તેવા ભાભરા પાણીમાં થતું પાલન. આ વિસ્તારો દરિયાકાંઠે જોવા મળે છે. ઉદાહરણ તરીકે હું તમને કહું તો કે દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં ખાસ તળાવો બનાવીને તેમાં ટાઈગર શ્રીમ્પ એટલે કે ઝીંગા અથવા તો એશિયન સીબાસ એટલે કે ભેટકી જીતાડા માછલીનો ઉછેર કરવો. દરિયાઈ પાણી, સી વોટર. તો આની અંદર દરિયાકાંઠાના પાણી અથવા તો ખુલ્લા સમુદ્રમાં નેટ પેન પાંજરા, ખુલ્લા સમુદ્રમાં ફાર્મ અને જમીન આધારિત RAS. તો આમાં સીધા દરિયા કિનારાના
ખારા પાણીમાં કરવામાં આવતું જળચર પાલન. આ દરિયા કિનારે અથવા ખુલ્લા દરિયામાં પણ થઈ શકે છે. ફોર એક્ઝામ્પલ, ગુજરાતના દરિયાકાંઠે દરિયામાં મોટા ગોળ પાંજરા નેટ કેજીસ રાખીને ગોઠવીને તેમાં કોબિયા કે પોમ્પેનો જેવી દરિયાઈ માછલીનો ઉછેર કરવો. મોતીની જે આવે ને મોતીની ખેતી માટે છીપને દરિયામાં રાખવી એ પણ આનું જ ઉદાહરણ છે. તો આજે આપણે બીજો એક ટૉપિક કવર કર્યો એક્વાકલ્ચરમાં વેરિયસ સિસ્ટમ ઓફ એક્વાકલ્ચર, એક્સટેન્સિવ, સેમી એક્સટેન્સિવ એન્ડ સુપર એક્સટેન્સિવ. મેં આ આખું ક્લિયર કરી દીધું છે. હવે આ સેકન્ડ ટૉપિક આખો આઈ હોપ તમને સમજાઈ ગયો હશે. અને હા, હવે જે લોકોને PDF એવું લાગે કે ના મારે મેડમ બરાબર સમજાય છે, મારે હવે કોઈ પણ ટાઈપનું હવે કોઈ લખાણ કરવું નથી, મારે ડાયરેક્ટ PDF જોઈએ છે, તમે લોકો આ PDFને થોડુંક સારી રીતે સમજાયેલું છે એ PDF તમારે જોઈએ ને તો તમારે શું કરવાનું રહેશે. મેં નીચે એક લિંક આપી છે, એ મારી ટેલિગ્રામની લિંક છે. મેં ગ્રુપ બનાવ્યું હતું પણ ગ્રુપમાં કંઈ મને ખાસ એવી મજા ના આવી, એટલે આ મારી ડાયરેક્ટ જ હું તમને એક લિંક આપીશ. એ લિંકની અંદર તમારે મને મેસેજ કરવાનો રહેશે કે મને અને તમને જે બી વિડીયોની તમને PDF જોઈએ ને એ તમારે એ વિડીયોની લિંક કોપી પેસ્ટ કરીને મને મોકલવાની રહેશે કે મને આ વિડીયોની PDF જોઈએ છે. તો હું તમને QR કોડ મોકલીશ. એ QR કોડમાં તમારે ઓનલી 5 રૂપીસ સેન્ડ કરવાના છે અને એ 5 રૂપીસની અંદર હું તમને એ લેક્ચરની PDF તમને મોકલી લઈશ. અને એ તમારે કોઈ બી ધારે 5 જણા હોય તો 5 જણા ભેગા થઈને કંઈક રૂપિયો તમે ભેગો કરીને તમે લોકો લઈ શકો છો. બરાબર, આવી રીતે તમે કરી શકો છો. અને એ તમારી લાઈફ ટાઈમ ફ્રી રહેશે. તમે તમારી સાથે મોબાઈલમાં રાખીને વાંચી શકો છો, ટેબમાં રાખીને વાંચી શકો છો, અથવા તો ઝેરોક્સ પણ કઢાવી શકો છો, અથવા તો એને નોટ્સ તરીકે પણ યુઝ કરી શકો છો. બરાબર, તો ઓનલી એનો 5 રૂપીસ ચાર્જિસ છે. અને તમને MCQ જોઈએ તો MCQ પણ તમને મળી રહેશે. તમને MCQ વાળી PDF તમને 10 રૂપીસમાં મળશે. જે જ ટૉપિક છે એના બેઝ ઉપર તમને MCQ મળશે. અને ખાલી તમને થિયોરી તમને જોઈતી હશે તો એની PDF તમને 5 રૂપીસમાં મળશે. તમારે મને નીચે મેન્શન કરવાનું રહેશે કે તમને કેવા ટાઈપની PDF જોઈએ છે. હું તમને જે પ્રમાણે બી જોઈએ છે એ પ્રમાણે હું આ વિડીયો બધાને શેર કરજો. બધાને જે બી ફિશરીઝ ઓફિસરની પ્રિપરેશન કરે છે એ બધાને મોકલજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જેથી હું બને એટલું સબસ્ક્રાઈબ કરજો, જેથી હું છે ને વધારે વિડીયો અપલોડ કરું અને હું લાઈવ લેક્ચર પણ લઈ શકું. બરાબર, ઓકે, ચલો, થેન્ક યુ.